મહિલા મિલન મંદિર અમદાવાદનું વિશેષ હરિદ્વાર સંકુલ, વિશેષ સગવડો સાથે. હરિદ્વારનું સરનામું આ મુજબ છે: શંકરાચાર્ય ચોક, ચંડી રોડ, કનખલ. परंतु टेढ़ा पुल मित्तल भवन के पास महिला मिलन मंदिर कहो तो पहुंचवामां खूब सरलता रहेशे. તેમાં પ્રવેશ કરતા જ આપને અનુપમ વાતાવરણનો અનુભવ થવા લાગશે. બધા મહિલા મિલન મંદિરની અંદર દરેક ગુજરાતીઓએ અહીંયા આગળ પધારવા સર્વને આમંત્રણ આપું છું. પ્રેમથી અહીંયા બધા પધારો. બધાને વ્યવસ્થા રહેવાની, ખાવાની શુદ્ધ ગુજરાતી ટેસ્ટની તમને નાસ્તાની પણ મળી રહેશે. ને રેલવે સ્ટેશનથી 1.5 કિલોમીટર દૂર છે, આપણું હાઈવેને ટચ છે, એટલે બધાને ગુજરાતી વાતાવરણ મળી રહે. તેમજ આપણે પોતાનો ગંગાજીનો ઘાટ છે, એ ઘાટની અંદર તમારે બેન દીકરીઓને સેફલી સ્નાન કરી શકાય એવી વ્યવસ્થા ચેન્જિંગ રૂમ સાથેની તથા શંકર ભગવાનને ગંગાજીનું મંદિર છે, એ મંદિરની અંદર બી તમે તમારી રીતે પૂજા વિધિ કરી શકશો. અહીં બાળકોને રમવાની સગવડ છે અને વડીલોને બેસવા માટે, બેઠક કરવા માટેની સગવડ પણ છે. એક બાજુ ભોજનાલય અને બીજી બાજુ ઓફિસ. આ છે અહીંના સંચાલક પ્રવીણ કુમાર પટેલ. તેઓ આપણને ઘાટ તરફ લઈ જઈ રહ્યા છે. ચાલી ન શકે તેવા વડીલો માટે તેમણે વ્હીલચેરની સગવડ પણ રાખી છે. વ્હીલચેર છેક ઘાટ સુધી તેમને લઈ જઈ શકે છે. આ રીતે વ્હીલચેર ઉપર અશક્ત વડીલો છેક ગંગાજીના ઘાટ સુધી જઈ શકે છે. અને તેઓ ઘાટના દર્શન કરી શકે, ગંગાજીના દર્શન કરી શકે, પૂજા અર્ચન કરી શકે. ઘાટ ઉપર બહેનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં તેઓ સ્નાન પછી વસ્ત્રો બદલી શકે. બીજી બાજુ શિવ મંદિર છે. ત્યાં શિવજીની પૂજા કરી શકો,
ગંગાજીની પૂજા કરી શકો એવી સગવડ છે. ઘાટ ઉપર તમે ગંગાજીનું પૂજન કરી શકો, પિંડદાન કરી શકો, કોઈ પણ પ્રકારનું પૂજા અર્ચન તમે ગંગા ઘાટે કરી શકો. મહિલા મિલન મંદિર આશ્રમમાં આ છે સાદો રૂમ. અને આ છે ડોર્મેટરી. એસી રૂમ આ પ્રકારનો છે. હવે આપણે જોઈએ કે કયા માળ ઉપર સાદા રૂમ કેટલા છે અને એસી રૂમ કેટલા છે.